ઓચિંતાના રામ રાજ્ય વિશેના સમાચાર અને એટલે એમ કહ્યું કે ભામિની ભજવું કોર મન ભાગે તને જે ગમતું હતું ઈચ્છા હતી તારી એ મારી ઈચ્છા આજ પૂરી થાય. મેં આવતીકાલે રામને ગાદી આપવાનો નિર્ણય કર્યો છે. બધી તૈયારી થઈ ચૂકી છે. દેવી આપણો રાઘવ કાલે રાજા બનશે. આ બધી રામની રાજગુલકની વાત કરી અને છતાંય કઈ કોઈ પ્રતિભાવ નહોતો. અને ત્યારે દશરથજી એમ કે દેવી મને ખબર છે જ્યારે આવો મહત્વનો પ્રસંગ હોય તો ત્યારે રાણીઓને જીદ કરવાની હઠ કરવાની ટેવ હોય છે. તો રાણી જલ્દી શૃંગાર સજો, તૈયારી કરો અને હા આવતીકાલે રામ ગાદી પર બેસે છે ને તો બસ એ મંગલમય મહોત્સવના નિમિત્તે તમે જે માગો તે આપો. અને જ્યાં રાજાઓ બોલે કે જે માગો તે આપો એ જ વખતે કઈ ધીમે રહીને એમ કહ્યું કે આ માગ માત્ર તમે ઘણી વખત કીધું પણ ક્યારે કંઈ આપવું છે તમારે? તો બીજી બધી વાત છો, મારા આગળના જે બે વરદાન લેવાના બાકી છે મને તો શંકા છે કે એ પણ મળશે કે કેમ. જ્યાં કઈ આવું બોલ્યું દશરથજી હસી પડ્યા કે બસ આ બે વરદાન માટે આટલું મોટું નાટક. તો દેવી એ તમે જ મારી પાસે એમને રાખી મૂક્યા, માગ્યા નહીં, ખાપણ જગ્યાએ રાખી મૂક્યા તો મારું શું? હું તો ભૂલી ગયેલો. વિસર ગયો ઘોર સ્વભાવ હું તો ભૂલી ગયેલો. અને હા આ બે વરદાન માટે જો આટલું બધું હોય તો બસ આ બેના બદલે 4 માંગ્યો. બસ શણગાર થયું, બેને બદલે 4 માંગ્યો. અને ત્યારે કઈ બોલ્યું કે ના મારે 4 નથી જોઈતા, 2 જ જોઈએ છે અને એ પણ મારા માગણા મારા અધિકારના હકના છે. તો માંગી લો પણ જલ્દી શણગાર છે, તૈયારી કરો. દેવી આપણે રઘુવંશી છીએ, આપણો વતન કોઈ દિવસ તૂટે નહીં, માગો. અને આ પ્રસંગે તુલસીદાસ છે દશરથજીના મુખમાં આપણી જગ પ્રસિદ્ધ ચોપાઈ મૂકી છે. જે ચોપાઈ લગભગ બધા જ જાણે છે. કઈ ચોપાઈ? રઘુકુલની સદા કલ્યાણી પ્રાણ જાઉં થાય નહીં. અને ખરેખર તથા તો વંશની કહેવાય ને જે પૂર્વ આવી પરંપરાઓ. શંકર ભગવાને કઈ કોઈની પાસે દક્ષિણા લેવાની નથી, છતાં શંકર ભગવાન નિરંતરની કથાનું દાન કરે. એને કઈ કોઈ પ્રમાણપત્ર મેળવવાનો નહોતો અને છતાં સિદ્ધિ જે કથાનું દાન કરે. સંત તમારી માંગણી હું પૂરી ન કરું તો દેવ મને રામના સંબંધ છે. જ્યાં રામ કસમ દશરથજીના મુખમાંથી નીકળ્યું છે ને બસ હવે કઈના હાથમાં બધું કાબુ આવી ગયું. હવે બધું નહીં શકે. શણગાર સજવા લાગી છે, આભૂષણો ધારણ કરે છે. તો કઈ તૈયાર થઈ છે અને હવે દશરથજીને પાસે વરદાન માંગવાના છે. બાબાજી લખે છે કઈ બોલી છે કે માંગો તો કે હા માગો. વાત કઈ માગવાની તૈયારી કરે. મહારાજ દશરથજીના મનોરથને લૂંટવા માટે 2 બાજ પક્ષી સમાન એ બાજ પક્ષી જેમ તેતરને ચૂકી નાખે એમ દશરથજીના મનોરથરૂપી પંખીને લૂંટવા માટે બાજ જેવા 2 વચનો માગવા માટે કઈ તૈયાર થઈ છે.
આખી અયોધ્યામાં વાજિંત્રો વાગે છે. આવાનું અવધપતિને કાંઈ ખબર નથી કે હવે શું થવાનું છે. કઈ મહારાજને પૂછે કે રાજવી, તમે વચન આપવા માટે બંધાયા છો, રઘુકુળની પરંપરાને સત્યવ્રતની તમે સરાહના કરી છે, રામના સોગંદ ખાધા છે, માગો. પાકું કરે છે તો કે માગો, કુછ ભી માંગ લો. અને હવે કઈ માગે છે? પહેલું વરદાન બોલે છે, નહુ પ્રાણ પ્રિય ભાવત જીતા. મારી પહેલી માંગણી, હે પ્રાણપતિ, મારી પહેલી માંગણી શું? આવતીકાલે સૂર્યોદય થતા જે ગાદી પર રામ બેસવાનો, એ ગાદી પર દેવો એક બર ભરત હિતિકા. મારા ભરતને એ ગાદી પર આવતીકાલે સવારે વિરાજિત કરવાનું. શાસન ભરતને મળે, તેની માંગણી મારી. તું નહીં પ્રાણ પ્રિય ભાવત જીતા, દેહુ એક બર ભરત હિતિકા. પહેલું વરદાન, મારા ભરતને ગાદી કરે. અને આ વાત સાંભળી દશરથજી બિલકુલ ચૂપ છે, કોઈ પ્રત્યાઘાત આપ્યો નથી. સારું પણ નથી લાગ્યું, ખોટું પણ નથી લાગ્યું. બસ ખાલી શાંત ચૂપ થઈ ગયા છે. આ બાજુ હાથ જોડી અને કઈ સતત માંગી રહી છે. આ બાજુ લખે, માગો સરબ કર દોરી પૂર્વનાથ મનોરથ મોરી. પહેલી માંગ ભરતને શાસન, અને હવે બીજી માંગણી, હું બંને હાથ જોડી તમારી પાસે માગું. આશા છે તમે મારા મનોરથ પૂરા કરશો. માગો. અને કઈકઈના મુખમાંથી જે બીજું વાક્ય નીકળ્યું, આ વચને, આ માગણીએ અયોધ્યામાં 14 વર્ષ સુધી બગીચામાં ફૂલો નથી ખીલ્યા. બગીચામાં ફૂલો નથી ખીલે કેવી રીતે? કારણ કે લોકો એટલા ઉદાસ બન્યા કે ઝાડવામાં પાણી પછી છે. આ માગણીએ 14 વર્ષ સુધી અયોધ્યામાં કોઈના ચૂલા ઉપર રસોઈનું પાત્ર ન થયું, કોઈ રસોઈ ન બનાવે. આ માગણીએ 14 વર્ષ સુધી સરયુમાં પાણીના બદલે આંસુ વહ્યા છે લોકો, સતત રડ્યા છે લોકો. આ માગણીએ અયોધ્યાને અનાથ કરી નાખી 14 વર્ષ સુધી. કઈ બોલે છે, બીજું વરદાન માગે છે. દશરથજીએ સ્વપ્ને પણ કલ્પના કરી નહોતી કે આવું કંઈક થશે. કઈ બોલી રહી છે, મહારાજ જ્યાં તાપસ બેસ વિશેષ ઉદાસી. તપસ્વીનો વેશ લેવાનો, ઉદાસીન બનવાનો. દશરથજીને એવું કે આ કઈ ભરતને ગાદી આપી, અને હવે કઈ મને સૂચના કરતી લાગે છે કે ભરતને ગાદી આપી અને હવે તપસ્વીનો વેશ લઈ ઉદાસીન બની, હે રાજા, હવે તમારે વનમાં જવાનું છે. કદાચ આવું માગશે, એવું અંદર કરવા. માટે ચોથી અવસ્થા થાય ત્યારે પરંપરા છે કે ચોથે પર ગાઈએ રૂપ કાનન. પણ જ્યાં અડધી ચોપાઈ પૂરી થઈ અને ત્યારે વર્ધનાકાર થયો છે. તાપસ બેસ વિશેષ ઉદાસી. સુમાતું બીજો વરદાન, 14 વર્ષ રામ બનવાસી. 14 વર્ષ રામ તપસ્વીનો વેશ લઈ ઉદાસીન બની તમારો લાડવો રામ આવતીકાલે સવારથી 14 વર્ષ માટે વનમાં જાય. એ વનવાસી બને 14 વર્ષ માટે. અને રામ વનવાસની આ વાત એ કાન પર કરતા મહારાજને પત્રાઘાત થયો છે. ચક્કર આવવાના, ભયંકર પવન આવે અને કેળ જે હોય એ કેળ આમ કબડી જાય, પડી જાય. એ જ રીતે મહારાજ દશરથ ધરતી પર પડ્યા છે. દેવી, હું શું સાંભળું છું? સિંહણ દર્દના કરે અને વૃદ્ધ હાથે કંપવા માંડે એ મહારાજ ભજવા લાગે છે. જેની પ્રકૃતિને જોઈને મોટા મોટા સમ્રાટો કાપતા હતા, કઈકઈની આ માગ સાંભળી ખુદ કાપને લગાડે. આંખો બીજાય છે, ચક્કર આવવા લાગી છે, આંખો મેલ ત્યારે બાજુ ફરવા લાગ્યો છે. મહેલની જે દિવાલો છે, ભવનની દિવાલો છે,
બસ એ દિવાલો પર એક ચોપાઈ અથડાઈ અને દશરથજીના કાનમાં આવી રહી છે. તાપસ કેશ વિશેષ રામ વનવાસ આ શબ્દોએ દશરથજીના કાનને ઘેરી લીધા છે. હાથ દશરથજીના કાન ઉપર માથું ધોલાવવા માંગ્યા. ये मैं क्या सुन रहा हूँ? अकड़ाई गया. પણ થોડી વાર પછી ધીરજ રાખી અને દૈત્યને કહેવા લાગ્યા કે દેવી, મને ખબર છે મારી રાણી કોઈ દિવસ રામને વનવાસ ન આપે. શું તમે મારો રામ પ્રત્યેનો પ્રેમ એની કસોટી કરો? કઈ બોલી કે આ કસોટી કંઈ નથી, આ હકીકત છે. રામને વનવાસ આપવાનો છે. યા તો હા પાડો યા તો ના પાડો. આમ અગલા રીતે વૃદન ન કરો. રામને દાદી આપવાની વાત કરવા આવ્યા ત્યારે તમારા પર ઘઉંમાં ટકતા નહોતા. ત્યાં ભરત માટે ગાદી માંગી, ક્યાં આટલું બધું રડવા માંડ્યા? તું ભરત તમારો દીકરો નથી, હું તમારી પત્ની નથી, બોલવા માંડ્યા. दशरथ वाला की ऐसी बात नहीं है. मोहे राम भरत सत्य मोहे शंकर सत्य मोहे शंकर. दशरथ ने बोला कि रानी ऐसी बात नहीं है. भरत के दादी आपकी बात है तो मैंने जरूर आनंद थશે. राम तो बहुत रानी थશે. પણ કઈ વિધિમાં આવ્યું બહુ અગત્ય છે. રામ વનવાસ બોલતા મહારાજ બાળકની જેમ ભર્યા ફરવા માંડ્યા છે. નહીં એ ક્યાં સુન રહ્યા હતા? કઈ બોલી કે એક બાજુ આપવાની વાત કરો છો, બીજી બાજુ રડવાની વાત કરો છો. એ ક્યાં છે? દશરથજી કઈને સમજાવે છે, જો સમ્રાટ ચક્રવર્તી મહારાજ હાથ જોડ્યા છે કઈ સામે, એમ કહ્યું મારું માથું માગો, હું માથું કાપી આપું. કારણ મહારાજ જીવતા રામ બનવા જાય એના કરતાં તમારું મૃત્યુ એ વધારે સારું ગણાશે. બતાવો કઈ કે જેનો સ્વભાવ દુશ્મનને પણ વાલો લાગે એના માટે તો આવું કેમ કરી રહી છે? એને તારે શું બગાડ્યું રામે? જેનું વર્ણન કરતા તેના વખાણ કરતા તમે થાકતા નહોતા અને આજ તમે વનમાં મૂકો છો. કઈ બોલવાની 15 દિવસથી હવે તમે ઉત્સવ ઉજવાય અને સમાચાર પણ ન આપ્યા, કઈ વાત પણ ન કરી. આ તો સારું થશે મને મંથરાએ સાવધાન કરી. એણે કહ્યું નહીં તો મને તો કંઈ ખબર જ પડત નહીં, હું તણાઈ જાય. દશરથજી બોલ્યા કે દીદી આવું કંઈ નથી. તમારા કાન કોઈ બંગર્યા છે, કોઈ તમારા કાનમાં વિષ રેડ્યું છે, આવું કંઈ છે નહીં. કોઈએ મને કંઈ કીધું નથી. હું જો કૌશલ્ય કે સુમિત્રા બીજી રાણીને મળ્યો પણ નથી. આ તો આજે રાજ દરબારમાં મુગલ ટ્રાન્સફર થઈ ગયો અને વશિષ્ઠ બાપજીને જઈને વાત કરી અને પછી દરબારમાં આવીને લોકોને કરી, લોકોએ પણ વાતને સ્વીકારી અને તમારી ઈચ્છાને અનુકૂળ કંઈ નિર્ણય કર્યો છે. કઈ કહેવા લાગી, તમે રામની માતા, તમે બધા બહુ સજ્જન છો, સારા છો, હું જાણું છું. બસ હું કંઈ બીજું કંઈ જાણું નહીં, મને મારા વચનો જોઈએ. અને હા, મારો અંતિમ નિર્ણય સાંભળી લો કે કાલ સવારનો સૂર્યોદય થતા સુધીમાં રામ જો વનવાસથી માર્ગ નહીં પકડે બસ આ મહેલની હકારી પરથી પડી અને હું આપઘાત કરીશ. દશરથજી કઈ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એકદમ જમીન પર પડ્યા છે. કઈ બોલવા જાય છે. દશરથજી કે બસ હવે એક શબ્દ નહીં. આખી બાજી કલ્પાઈ ચૂકી છે. આ બાજુ રાત વીતે છે, સવાર પડવાની તૈયારી છે. અયોધ્યાના હજારો માણસો આ સવારે વહેલા ઉઠી સ્નાન કરી, સંધ્યા કરી, નવા કપડાં પહેરી, પોતપોતાના હાથમાં ફૂલની થાળી, અબીલ ગુલાલ આ બધું લઈને રસ્તાઓ પર આવ્યા છે. દશરથના ભવનને ઘેરીને ઉભા છે કે ત્યારે દરવાજો ખુલે, ત્યારે મહારાજ બહાર આવે અને આપણે વધારી આપીએ. વધારે તો તૈયાર છે તમામ નરનારી. કોઈને કાંઈ ખબર નથી શું થયું છે, શું ઘટના બની છે. અને બસ આનું જ નામ માનવ જીવન. આપણને કાંઈ ખબર પડે નહીં,
કે આપણું પ્રારબ્ધ ક્યારે કેવો નિર્ણય કરશે. આપણો રાજકુમારનો પ્રસંગ ક્યારે વનવાસમાં પલટાઈ જશે કંઈ કહી શકાતું નથી. એટલા માટે જ આશ્વાસન લેવાનું આ પ્રસંગ કરતું. દશરથજી એટલે ભગવાનના પિતા, રામના પિતા, બ્રહ્મના પિતા. એના ઘરે ભગવાન પોતે દીકરો બનીને આવ્યા. તો એ ભગવાનના પિતા દશરથ એના પણ મનોરથ આ જગતમાં, આ જીવનમાં પૂરા થતા નથી. મારી અને તમારી શુભ નથી. આશ્વાસન લેવાનું. જીવનમાં આવા પ્રસંગો આવવાના જ મારા અને તમારા. તો શાસ્ત્ર આ કથા આપણને आश्वासन आता है. प्रसंग दुखना आवे इसलिए ऐसा लिखा है, दर्द में गाया मिला रोया करो. ये कई परिस्थितियों सर्जाए चुपचाप એને સહી જીવનમાં જે થાય તે જોયા કરો. દર્દ में गाया मिला रोया करो. जीवनना અહીં રંગ बदलता जाए, रंग बदलता जाए. तेरी छाया पल पल मां पलटाए, रंग बदलता जाए. जीवनना અહીં રંગ બદલતા उसी का नाम ही है दुनिया. कदाच એનું જ નામ આ દુનિયા છે. कोई आ रहा है, कोई जा रहा है. उसी का नाम ही दुनिया है. कोई आ रहा है, कोई जा रहा है. इधर एक दूल्हा घोड़े चढ़ा है, कोई इतना मदन થઈ રહ્યા છે. तो उधर एक जनाजा उठा जा रहा है, कोई मैयत स्मशान तरफ गई है. इधर वाह वाह है, उधर ठन गिरा है. कोई गा रहा है, कोई रो रहा है. उसी का नाम ही है दुनिया. कोई आ रहा है, कोई जा रहा है. जीवन बदलता રડી રહ્યા છે. સવાર કર્યું છે.